રકમમાં લસા અને ગુસ્સા એવું લખેલું જો આવે ને તો દાખલો આરામથી થઈ જ જવાનો છે મારા વાલીડાઓ તમારાથી. રેડી? પરંતુ જો રકમમાં લસા અને ગુસ્સા લખેલું ના આવે અને શોધવાનું તો લસા અને ગુસ્સા જ હોય તો તમારા ચકલી ઉડતા વાર ના લાગે. તો વિદ્યાર્થી મિત્રો, એવા જ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન તમારી નજરની સામે છે. 180 અને 405 બંનેને નિશેષ ભાંગી શકે તેવો મોટામાં મોટો પૂર્ણાંક તમારે શોધવાનો છે. જ્યારે રકમની અંદર મોટામાં મોટો પૂર્ણાંક લખેલો આવે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ત્યાં ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસ્સા શોધવાનો છે. તો અહીંયા 180 ના આપણે ભાગલા પાડીશું ને, તો 180 ના ભાગલા કેટલા પડી જશે તમારા માટે? તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 થઈ ગયા. અને 405 ના ભાગલા પાડીશું તો અહીંયા મળી જશે 3 ની 4 ઘાત ગુણ્યા 5 તમને મળી જશે. તો અહીંયા તમારે લોકોએ મોટામાં મોટો પૂર્ણાંક એટલે ગુસ્સા શોધવાનું છે. તો આ ગુસ્સા માટે આપણે કામ કરીશું. તો બંનેમાં સામાન્ય હોય તો સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર આપણે લેવાનો છે. તો 5 અને અહીંયા આવી જશે તમારા માટે 3 ની 2 ઘાત. તો અહીંયા 3 ની 2 ઘાત તો થઈ ગયા તમારા માટે 9 અને અહીંયા થઈ ગયા 5. તો 9 55 ને કેટલા થઈ ગયા? 45. તો આ મોટામાં મોટો પૂર્ણાંક તમને લોકોને કેટલો મળે છે? 45. ને આવું નવું નવું જાણવા માટે ઓશન જ્ઞાન લઈને ફોલો કરવાનું ભૂલશો નહીં.